તો નવસારી ટાઉન પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ મોટી સફળતા મેળવી છે। ત્યારે પોલીસે બાતમીને આધારે મતિયા પાટીદારવાડી નજીક રહેતા સંજય વિજય દંતાણીને ગાંજાના વેચાણના આરોપમાં પકડી લીધો છે। ત્યારે આરોપી પાસેથી પોલીસે 17,490 રૂપિયાની કિંમતનો 1 કિલો 700 ગ્રામ જેટલો ગાંજો જપ્ત કર્યો છે। આરોપી છેલ્લા 6 મહિનાથી પોતાના ઘરેથી ગાંજાનું વેચાણ કરતો હતો। તો બારડોલીના હુસેન લંગડો નામના વ્યક્તિ પાસેથી તે ગાંજો મેળવતો હતો। ત્યારે પોલીસે ગાંજો સપ્લાય કરનાર હુસેનને વોન્ટેડ જાહેર કર્યો છે। ત્યારે કેસની વધુ તપાસ જલાલપોર પોલીસને સોંપવામાં આવી છે। નવસારી ટાઉન પોલીસ સ્ટેશનની અંદર ટાઉન પોલીસ દ્વારા એક ગેરકાયદેસર ગાંજાનું કેસ કરવામાં આવ્યું છે। અત્યારે ઉનાળાની અંદર પોલીસ દરમિયાન એક મિશન અભિયાન એનડીપીએસના કેસીસનું ચાલુ રાખવામાં આવ્યું છે। તે બાબતે નવસારી ટાઉન પોલીસ દ્વારા 1 કિલો 749 ગ્રામ અંદાજિત 17,490 રૂપિયાનું ગેરકાયદેસર ગાંજા સાથે આરોપી સંજયભાઈ સન ઓફ વિજયભાઈ ડાયાભાઈ દંતાણીની ધરપકડ કરવામાં આવી છે। અત્યારે આરોપીની પ્રોડક્શન અને રિમાન્ડની પ્રક્રિયા કોર્ટની અંદર ચાલુમાં છે અને આ આખી ચેઇનની અંદર આ મુદ્દામાલ ક્યાંથી આવ્યો છે અને કોને કોને આ વેચાણ કરવાનો હતો તે બાબતની તમામ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે।